નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. ઈ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર અત્યારે હાલ જે ખેલ સહાયકના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમાં ખાસ જેમની ઉંમર 38 વર્ષથી થોડીક વધારે થઈ છે તેવા લોકોના અત્યારે હાલ જે ફોર્મ ભરાઈ રહ્યા નથી તેમની મદદ માટે ખાસ આજે આ વિડિયો બનાવવાનો છે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી જે સરકારની જે કાર્ય કરવાની પદ્ધતિ છે લેટ થાય છે, સરકારની જે નિરસતા છે તો તેમની આંખ ઉઘડે અને આવા ઉમેદવારો જે અત્યારે શોષણનો ભોગ બની રહ્યા છે, જેમને અન્યાય થઈ રહ્યો છે, તેમને યોગ્ય ન્યાય મળી રહે એટલા માટે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી કરી અને આવા ઉમેદવારો જેટલા પણ છે એ તમામ ઉમેદવારોને ન્યાય મળી રહે અને તેમનું ફોર્મ ભરાઈ શકે એટલા માટે વધુમાં વધુ વિડીયોને શેર કરો. મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે અગાઉ જે સેટ પરીક્ષા લેવાયેલી હતી એ વખતે 38 વર્ષ થતા, પરંતુ અત્યારે જે ખેલ સહાયકની ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ છે તેમાં 38 વર્ષથી થોડીક વધારે તેમની ઉંમર વધી જાય છે, 1-2 મહિના જેટલી, તેવા લોકોના અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા. હા મિત્રો, તમારી ખૂબ જ ભરીને કોમેન્ટ આવી રહી હતી કે સર 38 વર્ષથી ઉપરના જે લોકો છે તેમના ફોર્મ ભરાઈ રહ્યા નથી, તેમની મદદ માટે તમે કંઈક કરો તો ખાસ તેમને ન્યાય મળી રહે, તેમનું ફોર્મ ભરાઈ શકે એટલા માટે આ વિડીયો બનાવવાનો હેતુ છે. તો શરૂ કરીએ તેમના દરેક પ્રશ્નોનું વિગતે ચર્ચા. મિત્રો, અગાઉ જે ખેલ સહાયક માટે સેટ પરીક્ષા જે લેવાયેલી હતી તેમાં જે તે સમયે ઉમેદવારોની વય થઈ જતી, એટલે કે 38 વર્ષ થતા, પરંતુ અત્યારે હાલ જે ખેલ સહાયકના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમાં અત્યારે હાલની જે વય છે ધ્યાને લેવામાં આવે છે એટલા માટે કેટલાક મિત્રો એવા છે જે ફોર્મ ભરી શકતા નથી, તો તેમને ખાસ મદદ મળી રહે એટલા માટે આજનો આ વિડીયો બનાવવાનો છે અને તેમાં વિગતે ચર્ચા કરવાની છે. તેમના પ્રશ્નોનું સોલ્યુશનનું સમાધાન મેળવે એવા વિગતે તેમના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. અત્યારે જે કરાર આધારિત ખેલ સહાયકની જે પરીક્ષા લેવાયેલી અને એમની ભરતી માટેના અત્યારે જે ફોર્મ ભરાઈ રહ્યા છે તેમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિલંબ થતા એવા જે 38 વર્ષ જે પૂર્ણ થયા છે તેવા ઉમેદવારો અત્યારે તેમને ન્યાય મળી રહ્યો નથી, તેમને ખેલ સહાયક ભરતી માટેના ફોર્મ ભરાઈ રહ્યા નથી. તારીખ 29 જુલાઈ 2023 ના રોજ ખેલ અભિરુચિ કસોટી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. ત્યારબાદ જાહેરનામા મુજબ 29 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. ત્યારબાદ આગામી 20 ઓગસ્ટના રોજ આ પરીક્ષા લેવાની હતી, પરંતુ કોઈ કારણસર આ પરીક્ષા લેટ કરવામાં આવી હતી, કારણ કે જે ઉંમર મર્યાદા તેમાં હતી તે 35 થી વધારી અને 38 વર્ષ સુધી કરવાની હતી. ત્યારબાદ 2 વધારે પ્લસ ડિગ્રી પણ ઉમેરવામાં આવી હતી અને વય મર્યાદામાં પણ સુધારો કરવાનો હતો, એટલા માટે આ પરીક્ષા થોડીક લેટ થઈ હતી. એટલા માટે 20 તારીખે જે 20 ઓગસ્ટના દિવસે જે પરીક્ષા લેવાની હતી તે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ 3 મહિના બાદ નવી પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ હતી અને 29મી નવેમ્બરના રોજ આ પરીક્ષા ફાઇનલ લેવાયેલી હતી, પરંતુ તેનું પરિણામ ડિસેમ્બર મહિનામાં આવ્યું હતું. ત્યારબાદ પરિણામ જાહેર થયા બાદ પણ અંદાજે 2 મહિના જેટલો લેટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાઇનલ આન્સર કી મુજબ ફાઇનલ રિઝલ્ટ આવ્યું હતું. ત્યારબાદ 12 ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવાના શરૂઆત થઈ હતી. આવી રીતે કુલ ટોટલ પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ અત્યારે જે ફોર્મ ભરાવાની પ્રોસેસ ચાલુ છે તેમાં 5 મહિના જેટલો વિલંબ થયો હોવા અમુક જે ઉમેદવારો હતા જેમના 38 વર્ષ
પૂરું થવાની અંતમાં હતા, જેઓ અત્યારે સરકારની જે કામગીરીના લીધે જે લેટ થયો છે એટલા માટે અત્યારે હાલ જે ફોર્મ ભરવાની જે તારીખ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે અને ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. તો મિત્રો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, જેથી કરી આ જે ઉમેદવારો છે તેમને ન્યાય મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.